સોઇલ લેબ સોઇલ હેલ્થ કેરમાં સ્વાગત છે। આપણે જમીનના ભૌતિક અને રાસાયણિક પૃથ્થકરણ માટે જમીનનો નમૂનો કેવી રીતે લેવો તેના વિશે આપણે જાણીશું। આપણી ખેતર સમતળ ના હોય અને તેમાં બે વિભાગ પડતા હોય કે અડધામાં ઉત્પાદન સારું થતું હોય અને અડધામાં ઉત્પાદન ઓછું થતું હોય, તો એવામાં આપણે ભલે જમીન એક હોય છતાં તેમાં નમૂના બે લેવા જોઈએ। ને જો આપણે એક સરખું ઉત્પાદન થતું હોય તો આપણે તો એક નમૂનો ચાલે, પણ જો બે વિભાગ પડતા હોય તો એમાંથી આપણે બે નમૂના લેવા જોઈએ। એ નમૂનો છે ને એ પૂરા ખેતરનું પ્રતિનિધિત્વ કરે એવો નમૂનો લેવો જોઈએ। એક વીઘાએ 4 જગ્યાએથી નમૂનો લેવો જોઈએ। નમૂનો કેવી રીતે લેવો તેના વિશે આપણે આજ જાણીશું। એક તો આપણે સેઢાથી 5 ફૂટ છેટે ઝાડા પાસેથી નહીં લેવાનો, પછી ગોડામ હોય તો એની આજુબાજુથી નહીં લેવાનો, ખાતરનો ઢગલો હોય તો એની આજુબાજુથી નહીં લેવાનો, અને ઝીગઝેગ પ્રકારે આપણે નમૂનો લેવાનો। પછી આપણે જે નમૂનો લઈએ તો ઉપરથી જે થોડોક માટીનો કચરો એ થોડીક માટી ઉપર ખેલવી નાખવાની। પછી જે આપણે કોદાળી મારીએ ને વી આકારમાં જે આપણે કોદાળીમાં જે ચોટી ગલું આવે તો તે આપણે માટી બધી એકઠી એવી રીતે કરી લેવાની। એક વીઘાએ 4 જગ્યાએથી આપણે નમૂનો લેવાનો। નમૂનો હંમેશા આપણે જે બીજી વાર પાક, જે શિયાળામાં આપણે પાક પૂરો થઈ જાય અને જે ખેતર ખાલી થઈ જાય ત્યારે જ આ નમૂનો લેવો જોઈએ। આ નમૂનો છે ને માર્ચથી એપ્રિલમાં આપણે લઈ લેવો જોઈએ। પછી આ તો બધા કેવી રીતના લઈને આવે કે કાલે આપણે ખાતર નાખવું ને આજે એનાલિસિસ માટે આવ્યું કે કાલે અમને રિપોર્ટ આપી દો, અમારે કાલ ખાતર નાખવું, એવી રીતે ના હોય। આમાં રિપોર્ટ કરતાં વાર લાગે છે, એટલે હંમેશા 1 મહિના દિવસ આગળ લેબની અંદર નમૂનો પહોંચાડવાનો રહે। નમૂનો લેવાની પદ્ધતિ, પહેલાં આપણે બધી જગ્યાએથી આપણે નમૂનો ભેગો કરીએ, એક છબિયામાં એકઠો કરી પછી એક આપણે પ્લાસ્ટિકની જે બેગ હોય એમાં આપણે પાથરી અને તેને આપણે દસ્તો હોય કે જે કાંકરી ના ખરે એવો પાકો પથ્થર હોય તો તેનાથી આપણે ખાંડી નાખવાનું। ખાંડીને પછી ઘઉં ચારવાની ચાળણીથી ચાળી નાખવાનું। જે ચારણ વધ્યું એને ફેંકી નહીં દેવાનું, એને પાછું ખાંડી અને પાછું ચાળી નાખવાનું। એવી રીતે જેટલી આપણે માટી લીધી હોય એટલી બધી ખાંડીને ચાળી નાખવાની। પછી તેનો ગોળ રાઉન્ડ કરવાનો। પછી એના આપણે 4 ભાગ પાડવાના। 4 ભાગ પાડીને 2 ભાગ કાઢી નાખવાના, 2 ભાગ રાખવાના। પાછા એનો રાઉન્ડ કરવાનો, પાછા એના 4 ભાગ કરવાના, એવા 2 કાઢી નાખવાના અને 2 રાખવાના। એવી રીતે જ્યાં સુધી કોબો એક માટી ના રહે ત્યાં સુધી આ પ્રોસેસ કરવાની। પછી આપણે તે સારી ચોખ્ખી પ્લાસ્ટિકની કોથળી હોય એમાં ભરી અને તેની અંદર એક કાગળમાં લખી નાખવાનું આપણું નામ અને મોબાઈલ નંબર લખીને જ અંદર મૂકવાનું। પછી આપણે જે માર્ચથી એપ્રિલ સુધીમાં આપણે આ જે સેમ્પલ છે તે લેબની અંદર પહોંચાડી દેવાનું। આવી રીતે આપણે સેમ્પલ લેવું જોઈએ।